તાંદલજા વિસ્તારમાં આવેલ જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગરની અમરેલી ખાતે બદલી થતા પીઆઈને વિદાય આપવાના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ખાનગી પાર્ટી પ્લોટ ખાતે આ વિદાય સમારોહ યોજાયો, જેમાં એસીપી કાટકર સાહેબ, જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને આખો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વિસ્તારના આગેવાન અયુબ સૈયદ અને ઇલિયાસભાઈ વાડીવાલા સહિત અનેક પ્રતિષ્ઠિત નાગરિકોએ પણ આ વિદાય સમારોહમાં હાજરી આપી હતી। સુખદેવ સગર કે જેમણે લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાનું સમાધાન કર્યું હોય, વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી હોય, તેઓની જ્યારે અમરેલી ખાતે બદલી થઈ હોય ત્યારે ભાવભીની વિદાય તેઓને સૌએ ભેગા મળી આપી। આ દરમિયાન પીઆઈ સુખદેવ સગર પર પુષ્પવર્ષા કરવામાં આવી અને તેમણે જે કામગીરી કરી છે તેની સૌએ પ્રશંસા કરી હતી। જેપી પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલાં 2022ના ત્રીજા મહિનામાં હું આવ્યો હતો ત્યારે ત્યાંનું પોસ્ટિંગ વારેસિયા પોસ્ટિંગ છે, એમાંથી ઘણા મિત્રો છે વારેસિયા મિત્રો। ત્યાંથી સિટી અને વારેસિયા બંને કમ્બાઈન્ડ 4 મહિના ચલાવ્યું ઇલેક્શન રાજકીય માહોલ હતો એટલે કીધું કે અહીંથી સિટીમાં નહીં પણ વારેસિયા સંભાળ્યું, 2 પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં સંભાળ્યા। એ પછી થોડા સમીકરણો બદલાના એટલે ટ્રાફિકમાં 6 મહિના કાઢ્યા। અકોટા પોસ્ટિંગ થયું, 3 મહિના સ્ટાર્ટિંગ મતલબ ઓપનિંગ ના થયું એટલે સગાઈ થાય અને સગાઈ તૂટી જાય અને લગ્ન ના થાય એવી હાલત મારી થયેલી। એટલે ફરી અકોટાનો ઓર્ડર ચાલુ જ હતો ને જેપી પોલીસ સ્ટેશન રાતોરાત કીધું ચાર્જ લઈ લો એટલે જેપી પોલીસ સ્ટેશન બધું તો ઊભું જ હતું અકોટા એમને, પણ જેપીનો ચાર્જ લીધો। સાહેબ હતા જ પોલીસ સ્ટેશનમાં જ્યારથી હાજર થયો ત્યારથી હું ને સાહેબ કદાચ એકાદ દિવસ એવો બન્યો હશે, કદાચ એ કોર્ટમાં ગયા હોય કે કંઈ બહાર ગયા હોય તો જ, બાકી અમે વધારે અડધો કલાક તો સાથે હોય જ, એકબીજા ચર્ચા કરીએ, કંઈ પણ હોય તો બેસીએ। જમવાનું બહુ ઓછું થાય કારણ કે હું ટિફિન જમું, સાહેબ છે એ ઘરેથી જમીને આવે એટલે ઓછું જમ્યા છીએ સાથે, જમ્યા છીએ તો બધા મિત્રો સાથે જમ્યા છીએ। અમારા પોલીસ સ્ટેશનમાં જ્યારથી હું જુલાઈ 25થી હાજર થયો છું, આ 8 મહિનામાં સગર સાહેબ સાથે મેં કામ કર્યું તો સાહેબ પાસેથી મને જે શીખવા મળ્યું છે આજ સુધી, હકીકતમાં આજે હું તમારી સમક્ષ ખાલી સારી વાત કરવી એવું નહીં, પણ સાહેબ પાસેથી જે પ્રેક્ટિકલ નોલેજ જે અમને મળ્યું છે, કેવી રીતે કોઈ પણ પરિસ્થિતિ સાથે ડીલ કઈ રીતે કરવું, હજુ મારા મને સાહેબના અનુભવમાં જમીન આસમાનનો ફરક છે। પણ સાહેબ પાસેથી જે શીખવા મળ્યું એ હું ભવિષ્યમાં હંમેશા કોઈ પણ જગ્યાએ મારું પોસ્ટિંગ થાય, કદાચ બની શકે જેપીમાં થાય અથવા ના થાય તો કોઈ નવા કેપ્ટન આવશે તો મહેન્દ્રસિંહ ધોનીએ જે બેન્ચમાર્ક બનાવ્યો હોય એ નવા આવનાર કેપ્ટન માટે એ બેન્ચમાર્ક ઉપર સાબિત એને પોતાને પ્રૂફ કરવું એ થોડુંક અઘરું હોય છે। આપ્યું છે તે મેં કર્યું છે અને મને એમાં જરાય બીક નહીં લાગી, કેમ કે અહીંયા જે સ્ટાફ હતા, સાહેબ હતા, એ બધા કંઈ બી ભૂલ થતી હતી તો કહેતા હતા કે આમ નહીં તમે આમ કરો। એટલે આ પોલીસ સ્ટેશનથી તો મને જવાની ઈચ્છા નથી થતી, પણ મને કમરનો દુખાવો ને કંઈ પ્રોબ્લેમ છે એના માટે હું બદલી કરાઈ છે। પણ મને જે જિંદગીમાં પીઆઈ સાહેબ મળ્યા છે એવા પીઆઈ સાહેબ આજે 30 વર્ષ સુધી અમને ક્યાંય મળ્યા નથી। આમ તો ડાયરાના માણસ છે, એમના જેવું બોલતા મને આવડતું નથી, પણ અમે સગર સાહેબને એક સાથે બદલી થયેલા છીએ। 1 વર્ષ અમે ખરાઈમાં તાલીમ સાથે લીધેલી છે, એટલે એમના સ્વભાવથી એમની જે કાર્ય પદ્ધતિ છે એ તમામથી હું વાકેફ હતો। મને અહીંયા એસીપી ડી ડિવિઝન તરીકે 3.5 વર્ષ થયા છે। એ દરમિયાનમાં મારા ટેન્યુરમાં સગર સાહેબ આ ત્રીજા પીઆઈ છે, એ અગાઉ 3 પીઆઈની ટ્રાન્સફર થઈ ગયેલી અહીંયાથી। પહેલાં હું હાજર થયો તે વખતે આર.એન. પટેલ હતા, એના પછી પીબી દેસાઈ આવ્યા, એના પછી આર.ડી. ચૌહાણ આવ્યા અને પછી સગર સાહેબ। એટલે 3.5 વર્ષમાં 2.5 વર્ષનો જે સમયગાળો છે એ એકમાત્ર
સગર સાહેબનો છે. એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે એમની કાર્યશૈલી, કામ કરવાની પદ્ધતિ, લોકો સાથેની જે લોકો સાથેને એક સાથે મળી અને કામ કરવાની જે પદ્ધતિ છે એના પરથી જ આપણને ખ્યાલ આવે છે.